હિસાબ કિતાબ કેટલાની પ્રોડક્ટ લેવાની બાકી છે, કેટલાની આલવાની બાકી, કેટલાના પૈસા ખાઈ ગયા, એ પૂછે કોને બધી વાતો? હા, ઈમન જતા રહ્યા હશે, ઈમન જતા રહ્યા હશે. કોઈ કે હું ચોર છું? નો. કોઈ કે નો. જેટલા હિસાબ કિતાબ બાકી છે તો આવડ મળીએ આપણે, હેલો કથા કરીએ. હા, તમે આ વાતો કરો છો બધા. હા, ચોપડા હિસાબ. જે લોકો જતા રહ્યા ને એ બધા કોઈને કોઈ કૌભાંડ છે, બહુ મોટા મોટા કૌભાંડ છે. એ તો આવો તો ખબર પડે કેટલા કૌભાંડ, કેટલા કરોડના કૌભાંડ નીકળે, પછી ખબર પડે. मैं सिस्टम को फॉलो करूंगा, हमारा धंधे का नियम सिस्टम में फॉलो करना पड़े, हिसाब किताब में क्लियर रहना पड़े. हजी भी कहूं છું, જે લોકો હિસાબ કિતાબ में क्लियर नहीं હોય ને એ લોકો भी કાળા ધંધામાં નહીં હોય, યાદ રાખજો ભાઈ. જે લોકો જતા રહેવા નહીં કરતો, હજી भी તમારા માટે મોકો છે. જે લોકો હિસાબ કિતાબમાં કાચા છે, હિસાબ કિતાબ જેનો ક્લિયર નથી, કાલે બહુ તકલીફ પડશે મિત્રો. હજી भी મોકો છે ભાઈ, હિસાબ કિતાબમાં આપણે ભાઈ ક્લિયર થવું પડશે. રાઈટ, 100%. अपलाइन में सरेंडर रहવું પડશે ભાઈ. हाँ, मुझे मेरा टीम और कस्टमर, हाँ, बट टीम और कस्टमर हमेशा વધારતું રહેવું પડે. છેલ્લે જીવો ત્યાં સુધી લોકો કે ક્યાં સુધી ધંધો કરવાનો, ક્યાં સુધી 1 to 1 કરવાનું, ક્યાં સુધી ડિસ્ટ્રીબ્યુટરને મળવાનું, જીવો ત્યાં સુધી, ક્યાં સુધી કરવાનું. એટલે શું, દરજી છે ને મારા ત્યાં સુધી સીએ, ખેડૂત છે ને ખેતી શું કરે, જીવે ત્યાં સુધી કરે, જીવે ત્યાં સુધી ખેતી કરે, કરે ના કરે. તમે કહો છો ક્યાં સુધી કરવાનું? અરે ભાઈ તું જ્યાં સુધી ધંધામાં ત્યાં સુધી કરવાનું, જીવો ત્યાં સુધી કરવાનું. આ છે ને મારા ભાઈ, હલો આકે ના યસ કરવું પડશે મિત્રો આખી જિંદગી. એ મુકેશ અંબાણી શું જરૂર છે, શેના આપણે મીટિંગો કરે, જીવે ત્યાં સુધી મીટિંગો કરશે, કરવું પડશે આકે ના. તો ધંધાના થોડા નિયમો છે ભાઈ, આ નિયમોને ફોલો કરવા પડશે. આ ધંધાની અંદર શરૂઆતમાં નાખ્યા વગર પૈસા નહીં આવે મારા ભાઈ. ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે. ભિખારી બી છે ને એ પણ ભીખ માંગવા જાય ને તો પેલા ઇન્વેસ્ટમેન્ટ કરે, નહીં કરતો? ઘરના પોતાના 10 રૂપિયા નકા ના પરચુડા, એને ખબર છે કે ઘર આમ મારે 10-25 રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે. અહીં તો કઈ નખું જ નહીં કે આવા દો, કેવી રીતે આવા દેવું? રોલ પ્લે કરવો પડશે મિત્રો. તકલીફ ક્યાં છે, ગડબડ ક્યાં છે ખબર છે? દરેક લોકો પોતાનો રોલ છે ને બરાબર નિભાવતા નથી. અને જ્યારે રોલ પ્લે કરવામાં ગડબડ થાય ને એટલે ટીમ તૂટી જાય, ધંધો ડાઉન થઈ જાય. હજી બી સમજો, જેનો જે રોલ છે, રોલ જો બરાબર નહીં નિભાવો ને તો ગડબડ થઈ જશે. આપણા સંસારની અંદર એક્ઝામ્પલ આપું છું, આપણા સંસારની અંદર બી રોલ બરાબર અદા કરવો પડે. કરવો પડે ના કરવો પડે? જ્યારે આપણે આ સંસારમાં આયા, આપણો જન્મ થયો તો આપણો કયો રોલ હતો? પેલા પુત્ર અથવા પુત્રીનો રોલ હતો કે નહીં? હા કે ના? રોલ કયો હતો? પુત્ર અથવા પુત્રીનો રોલ હતો. જેમ જેમ મોટા થયા, લગ્ન કર્યા એટલે એક રોલ એડ થયો કે ના થયો? પણ જે પુત્ર અથવા પુત્રીનો રોલ હતો એ નિભાવવાનો કે ભૂલી જવાનો? નિભાવવાનો. એ તો રોલ છે, પણ બીજો રોલ એડ થયો. કયો રોલ એડ થયો? પતિ અથવા પત્નીનો. હવે એ નિભાવવાનો નિભાવવો પડે. જોડે બીજો કયો રોલ નિભાવવો પડે? પિતા. પુત્રનો બી રોલ બરાબર નિભાવવો પડશે. જેમ જેમ આગળ ગયા સંસારમાં, બાળક થયું તો ત્રીજો રોલ આવ્યો કે ના આવ્યો? કયો રોલ આવ્યો ભાઈ? પિતાનો રોલ આવ્યો કે ના? હળવા કે ના? આ પિતાનો રોલ બી બરાબર અદા કરવો પડે. અને પિતાના રોલને બરાબર નિભાવવાના ચક્કરમાં પતિનો રોલ ભૂલી જવું, પુત્ર રોલ ભૂલી જવું તો સંસારમાં શું થાય? થાય. તમે તમારા બધા જ રોલ બેલેન્સ કરવા પડશે. અને જો આ રોલ બરાબર અદા ના કરો તો સંસારનું ચક્કડું બરાબર ચાલતું નથી. એ પ્રમાણે નેટવર્ક માર્કેટિંગની અંદર બી તમારો જે રોલ છે, રેન્ક પ્રમાણે એ રોલ જો બરાબર તમે અદા નહીં કરો ને તો ટીમ તૂટી જશે, તૂટી જશે, તૂટી જશે. તો સાહેબ રોલ બરાબર અદા કરવો પડશે. લોકોને ખબર જ નથી કે મારો રોલ શું છે. અને જેને ખબર નથી મારો રોલ શું છે, તમે જ્યાં ત્યાં ચેક કરો, બધું નક્કી કરેલું છે. તો રોલ શું છે ચલો સમજીએ આપણે. ડિસ્ટ્રીબ્યુટર આઈટીસી નો રોલ શું?
આપણે બહુ વર્ષો પહેલા આ જ હોટલની અંદર આપણે ટ્રેનિંગ કરી આ કે બીજી હોટલમાં હલો ફરી તમને યાદ કરાવો તમારો રોલ શું તમે જો આજે ડિસ્ટ્રીબ્યુટર તરીકે જેટલા બી લોકો આયા છે તમારો પહેલો તમારો રોલ શું ધંધામાં આવો છો તો પ્રોડક્ટ પ્રમોશન તમારા ટીમમાં જે પણ નવો ડિસ્ટ્રીબ્યુટર બને છે અને પહેલું લેસન શીખવાનું કયું છે પ્રોડક્ટ પ્રમોશન મને એવું કહો તમારા ટીમમાં એક નવો ડિસ્ટ્રીબ્યુટર બને આ તો મારે તમારા ઘરે એક નાનું બાળક છે નાનું બાળક જન્મ્યું હોય એને તમે ભણવા માટે મોકલો તો સૌથી પહેલા એડમિશન શેમાં કરાવો બાલ મંદિરમાં કરાવો કે ડાયરેક્ટ 5મા ધોરણમાં કરાવો બધા અમને પ્રોડક્ટ શેમાં કરાવીએ બાલ મંદિરમાં એ માય લાઈફસ્ટાઈલ ની અંદર જે નવો ડિસ્ટ્રીબ્યુટર બને છે એને બાલ મંદિરમાં એડમિશન કરાવવું પડે અને માય લાઈફસ્ટાઈલ ની અંદર ડાયરેક્ટ સેલિંગ ની અંદર બાલ મંદિર એટલે એને ભણવા પહેલા જો કોર્સ કોઈ હોય એ કોર્સનું નામ છે પ્રોડક્ટ પ્રમોશન જો તમે તમારા ડિસ્ટ્રીબ્યુટરને પ્રોડક્ટ પ્રમોશન બરાબર નહીં શીખવાડો તો એ આ ધંધામાં ટકશે નહીં તરત જ એને પ્રોડક્ટ પ્રમોશન શીખવાડવું જ પડે પ્રોડક્ટ પ્રમોશન એવી વસ્તુ છે કે તરત પૈસા મળે તરત પૈસા માટે એક જ રસ્તો છે પ્રોડક્ટ પ્રમોશન પ્રોડક્ટ પ્રમોશન પ્રોડક્ટ પ્રમોશન તો એજ ડિસ્ટ્રીબ્યુટર તરીકે જેટલા બી લોકો આયા છે તમને આ નથી આવડતું તો તમારે આ શીખવું પડશે પહેલું શીખવાનું છે કયું પ્રોડક્ટ પ્રમોશન જેવા તમે ઈગલ થી લઈને ટાઈગર બનો છો એટલે આ રોલ તો બરાબર નિભાવવો પડે કે લગ્ન કર્યા એટલે પુત્ર રોલ નિભાવી દેવાનો બાપા હવે તમે છૂટા છે હવે લગ્ન કરી દીધા મારે જવાબ હવે હું રોલ નહીં નિભાવું એવું ચાલે તો પુત્ર રોલ તો બરાબર નિભાવવો પડશે વધારામાં શું કરવું પડશે પ્રોડક્ટ પ્રમોશન તો આવડવું જ જોઈએ વધારામાં 1-to-1 શીખવું પડશે પ્રોડક્ટ પ્રમોશન જેને બરાબર આવડે ને એને 1-to-1 આવડે જ કારણ કે આ બંને જોડે જ છે સાહેબ મને પ્રોડક્ટ પ્રમોશન કરતા આવડે છે એટલે ઓટોમેટિક મને 1-to-1 કરતા આવડી જ જાય રાઈટ તો 1-to-1 શીખવું પડશે શું શીખવું પડશે 100% યુઝર સ્ટાર્ટ બ્રાઇટ ફ્યુચર બ્રાઇટ ની ટ્રેનિંગમાં લખેલું છે 100% યુઝર એટલે શું એને લોગિન કરતા શીખવાડવું પડે એને ડોક્યુમેન્ટ અપડેટ કરતા શીખવાડવા પડે એટીસી બને એના પહેલા એને લોગિન કરતા આવડવું જોઈએ ડોક્યુમેન્ટ અપડેટ કરતા આવડવું જોઈએ એ જેટલા બી ડિસ્ટ્રીબ્યુટર છે એને શું આવડવું જોઈએ પ્રોડક્ટ પ્રમોશન 1-to-1 અને લોગિન કેવી રીતે કરવું ડોક્યુમેન્ટ કેવી રીતે અપડેટ કરવા અને ઘરની અંદર પ્રોડક્ટ યુઝ કરવાનું ચાલુ કરવું પડશે આ તમારો રોલ છે હવે આ રોલ તમે બરાબર ના નિભાવો તો ગડબડ થઈ જાય મારા ભાઈ એટલે ટીસી એટીસી ચાલી છે ટીસી એટીસી તમારો રોલ શું છે આ તો નિભાવવો જ પડે બધો કયો પ્રોડક્ટ પ્રમોશન 1-to-1 100% યુઝર આ તો આવડવું જોઈએ બીજું શું કરવાનું છે ભાઈ હોસ્ટિંગ કરતા આવડવું જોઈએ અને હાઉસ મીટિંગ આ છે ને આ ત્રણ વસ્તુ નીચે હતું પણ ઓટોમેટિક ઉપર આવી ગયું ખબર નહીં કેવી રીતે આવી ગયું હલો એટેન્ડ ઓલ મીટિંગ સેલ્ફ એનાલિસિસ કરવું પડે ડેલી કોલિંગ કરવું પડે હલો આ બધું કરવું પડે ટીસીએડ શું કરવું પડે બધી મીટિંગ એટેન્ડ કરવી પડે ભાઈ સેલ્ફ એનાલિસિસ મારો ધંધો થાય છે તો કેમ થાય છે નથી થતો તો કેમ નથી થતો એનું એનાલિસિસ કરવું પડે ડેલી કોલિંગ કરવું પડે અપલાઈન જોડે ડાઉનલાઈન જોડે પછી 100% યુઝર એ તો આવી ગયું પણ હોસ્ટિંગ કરતા શીખવું પડે બીજું હાઉસ મીટિંગ કરતા શીખવું પડે આ હાઉસ મીટિંગ એટલે શું ખબર ના હોય તો એનટીસી ને પૂછો એ કોઈ પણ ડિસ્ટ્રીબ્યુટર બને તો 24 થી 48 કલાકમાં એના ઘરે જવું પડે એને ફરી બધું સમજાવવું પડે ધંધાની તાકાત એને કહેવાય હાઉસ મીટિંગ આ કોને આવડવું જોઈએ ટીસી એટીસી હવે તમે આ બરાબર જે તમારો રોલ છે ને નિભાવો ભાઈ તમે આ તમારું રેન્ક છે રેન્ક પ્રમાણે જો તમને નથી આવડતું એટલે ગડબડ ચાલુ થઈ જાય તમને ના આવડે જવાબદારી કોની વધી જાય અપલાઈન ની વધારે ના વધે હલો આગે ના અને અપલાઈન બધી જવાબદારી નિભાવી શકે નહીં એટલે ટીમ તૂટવાનું ચાલુ થઈ જાય તમારે સાહેબ આ શીખવાડવું જ પડશે જેમ જેમ રેન્ક ચેન્જ થાય જેટલા બી લીડરો છે એ લીડરોને ખબર હોવી જોઈએ કે આ રેન્કની અંદર એને મારે આ શીખવાડવાનું છે આ રેન્કમાં મારે શીખવાડવાનું તમે આ નહીં શીખવાડો તો એ કાલે તમારે કરવું પડશે અને તમારે કરવાનું આવશે તમે નહીં કરી શકો એટલે ટીમ તૂટવાનું ચાલુ થઈ જશે હલો તો આ છે ડિસ્ટ્રીબ્યુટર લઈને એટીસી નો રોલ વાતચીત કરીએ આપણે અહીંયા આગળ થોડા ડીટીસી અને જેટીસી નો રોલ શું છે ભાઈ આ બધું તો કરવું જ પડે એક્સ્ટ્રા શું કરવું પડે
ડીટીસી જેટીસી છે એને સ્ટાર્ટ રાઇટ ફ્યુચર બ્રાઇટ ની ટ્રેનિંગ જેવી આવડે એવી તમારા ટીમની અંદર પોકેટ વાઇઝ એરિયા વાઇઝ 2 કલાક 3 કલાકની ચાલુ કરો. 5 ડિસ્ટ્રીબ્યુટર હોય 7 ડિસ્ટ્રીબ્યુટર હોય, આ કરવું જરૂરી છે. એમાં તમારી ધાર નીકળશે. કારણ કે તમે જાણો છો નેટવર્ક માર્કેટિંગની અંદર બધા જ લોકો ટ્રેનિંગમાં આવી શકતા નથી. કારણ કે અહીંયા ટ્રેનિંગ રાખી બધા લોકો આયા ના આયા. ડીસામાં, પાલનપુરમાં, પાટણમાં, મહેસાણાની અંદર, ગોધરાની અંદર, મોડાસાની અંદર તમે જે સેન્ટરમાં બધા લોકો આવો ના આવે. પણ જે એરિયાની અંદર તમારી ટીમ કામ કરતી હોય ત્યાં જઈને 3 કલાકની ટ્રેનિંગ રાખો તો બધા લોકો કવર થાય કે ના થાય? યસ. આપણે વર્ષો પહેલા શીખવાડ્યું. મેક્સિમમ લોકોને એજ્યુકેશન આપવું પડશે, મેક્સિમમ લોકો સુધી પહોંચવું પડશે. અને માય લાઇફસ્ટાઇલ કંપનીએ શું કર્યું સાહેબ? આજે દર 15 દિવસે ટ્રેનિંગ ચાલુ કરી ડીટીપી ઓનલાઈન. એમને બી ખબર પડી ગઈ કે ડિસ્ટ્રીબ્યુટરને મેક્સિમમ નોલેજ આપવું પડશે, પહોંચવું પડશે. હલો આ કે ના, આજે લોકો ધંધામાં આવી તો જાય છે પણ પ્રોપર નોલેજ ન મળવાના કારણે રિટેન્શનનો જે રેશિયો વધવો જોઈએ એ વધતો નથી. તો કંપની બી પોતાના લેવલ ઉપર દર 15 દિવસે ડીટીપી ઓલ ઓવર ઇન્ડિયાની અંદર જે સારા સ્પીકર છે એ સ્પીકરની ટ્રેનિંગ આપી રહ્યા છે. 2 ટ્રેનિંગ પતી ગઈ. કેટલા લોકો એટેન્ડ કરી ગયા ડીટીપી? મને કહો ઈમાનદારી સાહેબ, જેને સાંભળી વાંખી સાહેબ શું હતું? જબરજસ્ત હતું સાહેબ. મેં પોતે એટેન્ડ કરી છે. માઇન્ડ બ્લોઈંગ, ખતરનાક રીતે સાહેબ ટ્રેનિંગ આપે છે. તો મને એવું કહો સાહેબ, આપણે આનું પ્રમોશન કરવું પડે ના કરવું પડે? તકલીફ શું છે ખબર? આપણે પ્રમોશન નહીં કરવું સાહેબ. તમે ના પહોંચી વળતા હોય તો તમારું કામ છે કે તમારા કંપની તૈયાર છે તમારા ડિસ્ટ્રીબ્યુટર તૈયાર કરવા માટે. તો જ્યારે મેસેજ આવે એ મેસેજ બરાબર સ્ટડી કરો અને એને બરાબર ઇમ્પોર્ટન્ટ આપીને મેસેજ ગ્રુપમાં મોકલો સાહેબ. આ બે ટ્રેનિંગમાં જે સ્પીકર હતા ગજબ. તમે હજી ના સાંભળ્યું હોય તો તમે હાર્વેસ્ટની YouTube ચેનલ પર જાઓ અને સાંભળો, નોટપેડ લઈને બેસો. નવું શીખવા કઈ ને દરેક જગ્યાએ નવું શીખવાનું હોય છે. હલો, શીખવાનો પ્રયત્ન કરો સાહેબ. રાઈટ? તો આ કરવું પડશે. સ્ટાર્ટ રાઈટ ફ્યુચર બ્રાઇટ ની ટ્રેનિંગ. બીજું શું કરવું પડશે? 8 કી પોઈન્ટ ની પ્રોડક્ટ ટ્રેનિંગ. ડીટીસી જેટીસી બનો એટલે પ્રોડક્ટ ટ્રેનિંગ લેવી પડશે, શીખવું પડશે. 3 કલાકની સ્ટાર્ટ રાઈટ ફ્યુચર બ્રાઇટ ટ્રેનિંગ. અને તમે જુઓ, જે ડીટીસી જેટીસી પર બરાબર જવાબદારી લઈ લીધી ને અને જે ડીટીસી જેટીસી ઉપર આ કામ કરે ને સાહેબ, ગેરંટી સાથે એ ભવિષ્યનો માય લાઇફસ્ટાઇલનો આઈટીસી ડાયમંડ છે. હું ડીટીસી જેટીસી ઉપર મારા 5 ડિસ્ટ્રીબ્યુટરને જે હું ટ્રેનિંગ આપું છું, સ્ટાર્ટ રાઇટ ફ્યુચર બ્રાઇટ પ્રોડક્ટ ટ્રેનિંગ આપું છું, એના મતલબ મારી ટીમ વેલ ટ્રેન્ડ છે. મારો ડિસ્ટ્રીબ્યુટર ના આવે, કોઈની વાતોમાં ના આવે. એનું ફોકસ થઈ ગયું કે મારી લાઇફસ્ટાઇલની અંદર કેરિયર બનાવી છે. તકલીફ શું છે? કે ટાઈમ ટુ ટાઈમ લોકોને ટ્રેનિંગ નથી મળતી, ટાઈમ ટુ ટાઈમ લોકોને એજ્યુકેશન નથી મળતું, જેના કારણે લોકો આડા જતા રહે છે. તમારો રોલ શું ડીટી જેટીસી તરીકે? આ તમારે આ બધું જ આવડવું જોઈએ. એ બેઠો એ ઘણા બધા લોકોને આમાંથી 50% બી રોલ નહીં નિભાવતા. સાહેબ આ કરવું પડશે. મારી પીપીટી બનાવેલી નથી સાહેબ. હું કોઈને કોઈ જગ્યાએ મારા જેવા લીડરો છે જે શીખ્યો છું. હું એટલા માટે કહું કે તમે મારી વાતને માનવાના છો નહીં. એટલે મારે બીજા લોકો શીખ્યું અને એવું કહું તો તમારું મગજ સેટ થાય. ચાલો, તો આ ડીટી જેટી તરીકે આ રોલ છે. એસટીસી આરટીસી તરીકે તમારે શું કરવાનું છે? એસટીસી આરટીસી તરીકે આ બધું જ તમને આવડવું જોઈએ. આ બધું વધારાનું શું? એસટીસી આરટીસી લેવલે તમારું